આશીર્વાદ જોઈએ. મારા બેટા નવરાત્રી આવે ને તે પૈસા લોકો નોમ લેતા નહીં. આ પેલા પૈસા ચાંદનો ફોન કર્યો એક તો રેહ બાર પૈસા મોકલા કે એટલે કે આજ મોકલાવ કાલ મોકલાવ ફોન કરીને કહેવા દે સામાન લેવા જવું છે ને પૈસા હજુ મોકલાય નહીં મારા બેટાને. હલો હલો પૈસાભાઈ બોલે તમે? અલે કોનજીભાઈ બોલું. હું કોમ અલે ચમ હું કોમ છે? ત્રણ દાડે ગ્રુપમાં મેસેજ આચો ખબર નહીં તો પડતી તમને? હા એ ઉઘરાવાની વાત કરું, ઉઘરાણું હલવાન કરો એટલે ફોન કરી ત્યાં તમને ખબર પડે પૈસાની. અલે આજ 20 તારીખ થઈ, કાલ નવરાત્રી છે. ઓહો એટલે ફટાફટ પૈસા નાખવાનું કરો. એ સામાન લેવા જાઓ બરાબર, લાઇટો બાઇટો બધી ઢોલનો પડો લાવવાનો 2 ફૂટી જાય તે ખાતમ નાખો, ખાતમ નખાવડો. એ હા રડો. પેલા રમલાને ફોન કરજો, એ નાખે તમારી બાજુમાં. તો ગોમમાં રહેવું હોય ને પૈસા ટાઈમે મોકલાવતા નહીં. હા ચૂકેલા રીચાળ અપાઈ બધાને. હા હડો હું નાખવાડો. એ હા રડો લ્યો એ બધા. એટલે હો કોનજીભાઈ, કોનજીભાઈ તો બટાભાઈ આવો. એટલે કોંજીભાઈ તો તમે હો? એટલે પેલા ફોનમાં બધા લોચા થઈ જાય મારે તો. એટલે હું કહું હતું બોલો મારું. તમને કેમ બોલાય ખબર તો હોય સામાન લેવા જવાનું તારે. ઓ હા એટલે તમે જો ગોવાળા બધા પૈસા આવી જાય પૈસાને ફોન કરો હાલ દીધું ખાતામાં નાખો. પેલાને મંગાની વાળ દીધા દુબાલી બધા પૈસા ખાલી પૈસા બાકી એકલા વાલાના. વાલાના? ઓ વાલાને ઘેર જતો હું પણ હાજર હતો નહીં. તમે ઓટો મારતા ને પૈસા લેતા એટલે કે હું લિસ્ટ બનાવી સામાન લાવવાનો પછી આપણે 2 હંગાત લેવા. વાંધો નહીં આપણે 2 જઈએ. ઓ ફટાફટ લઈને આવી જાઓ. એ આમ હું આવું હાલ જ. વાર ના કરતા પહેલા મોડું ના થાય. ના ના હાલ જ લઈને આવું. વધનારું સાફ સફાઈ કરવાની એટલે તમે આવી જાઓ ફટાફટ. હા રડો હાલો વાલા ફાના પૈસા આવી જાય ને એટલે કે હું લિસ્ટ બનાવી દઉં બેઠો બેઠો પછી સામાન લઈ આવીએ. ઓટો લેતા હતો એટલે તો મારા બાપુ હવારનો ગોમમાં જો હજુ આવે ને ખાવાનો ટાઈમ છે તો એ દેખાતો નહીં. આખા ગોમમાં કોકની પથારી ફેવરતો છે. એક તો બોલતા જ આવડતું નહીં ને બોલો હું ને આપણા હું એક તો લઈને આવે તો મને આરામ કર. તો હવારના ગોમમાં જ હજુ દેખાતા નહીં, ખાવાનો ટાઈમ છે તો ખબર પડતી નહીં. અને આખો તો કોઈ કોણ ધંધો કરવો નહીં, બેર્યું હું વફરતું વફરતું હોય નહીં. આખો તો ગોમમાં ટીચા કરશી હમણાં આવશે ટાઈમ ખાવાનું છે એટલે મને થોડું આરામ કરવા દે આવી રીતે કરા. અહીંયા હું વાપરતો નહીં એનો ગામ વાળા બધા ફાયદો ઉઠાવી એટલે હું બોલતા હશે કે મને ખબર જ નહીં. એટલે મને હું ત્યાં કેટલું બોલ્યા મને શીખર હું બોલ્યા ગાણે બોલતા હશે કે મારી નંદ્યા કરતા હશે મને એવું ખબર. પણ હવે ઘેર જવું પડશે. ભૂખ જબરજસ્ત નાગી. છોકરાએ રોટી છે કે નહીં રોટી હોય એ તો જવાની મને પછી ખબર પડશે બધી. ઉભા છો પૂછા પાટું બેલાય આવું પાટું પેલા પોળું ભાઈ જાય. અલ્યા કરે કાણે બોલી તને? અલ્યા ડોહા પાટું કેવું મેળ્યું તમે? કેળમ દુખાવા માંડ્યું. હું કાનું હતો એમાં ત્યાં ખેતરમાં મારે હું જોવાની પેલો ટ્રેક્ટરમાં ના પાટું હોય તો. અલ્યા ડોહા પાટું લે પેલા કેળમ વાજુ મારે વાંજુ અહીં ક્યાં હું ટ્રેક્ટરમાં કરે છે અહીંયા ચોકન જીએ હા ચોકન જીએ હવારો ના. અલ્યા હું હને મોય બેઠો તો મોય કાન ચોકન બેઠા હતા હવારા તો જતા ટીચાવા મોહન એમ જતો પાછા તો ત્યાં જવું તું રહેવું તું કે ના ઇટન પાછા કોક ના આખો દાડી હેરાન કરવા ખાઈ આવો જોઈ. એટલે હવાનો વહેલા 5 વાગે નાયો તું મને નાવાનું કહી. અલે ખાવાનું કહું ખાવાનું. હવાને 5 વાગે ગરમ પાણી મેલી નાયો હું. નાવાનું નહીં કેતો ખાવાનું કહું ખાવાનું ખાઈ આવો. ખાવાનું એમ બોલ કીધા ને યાર ના કે પાટે બે ભોય પણ હો દાડો ડો બોલ બોલ વાપરતું ને બેરીન કરો તો કેટલું આખા ગામમાં સંભળાય એટલું. શું કહી કોઈને ખાઈ આવો ભૂખ લાગી હોય તો. શું બને
બનાવ્યું અડદોન શાક, શું બનાવ્યું? અડદોની દાળ, અડદોની દાળ. અલ્યા સીધાનું શાક બનાવ. અલ્યા અડદ તો આને અમદાવાદથી પત્તું દેખાતું નહીં એવું. અને બોલ કે હું બનાવ્યું હોમ? અડદની દાળ. શીરો બનાવ્યો? શીરો બનાવ્યો હું જઉં ખાવા. શીરો નહીં બનાવ્યો, અડદની દાળ બનાવી. અડદની દાળ તમારે ભાવા જબર. વેર કચાની ટોલમાં દાળ બનાવીને બેસી જુઓ. અલ્યા માર માં કહેતી તમારે ભાવા છે. હા માર માં એમ કહેતી હતી કે અડદની દાળ ડોહાન હારી ભાવા છે. હું બોલો છે કે અલ્યા આટલું ના કરો જ કેમ? આટલું કરજો તો ઓફર તો નહીં ડો, મારો ઘોઘડો બે જાય હજુ કે આટલું ના કરો છો. લે પણ બોલતો ખરા. હું બોલી? મારી માં એમ કહેતી હતી અડદની દાળ ડોહાન હારી ભાવે છે. હાય. એને ભાવે છે, મને તો નહીં ભાવતી. આ ઉપાધિ બેબલે પડ્યો, મારો ઘોઘડો બે જાય હું લબો તો કસો લઈ જાય. કરોજી તો ઓફર તો નહીં ગોપમાં. કોણ મારું ચૂચમ રોવી? મારી બા બની જાય, મારા બાપા બની જાય. લે કોણ મારું તું? લે કઈ યાર. કોઈ નહીં હું રૂમાલ લઈને જઉં યાર કે ને મને. કોઈ નહીં જો બાપા, કોઈથી લોકો કરી નહીં તો બેનો બોલ્યા વગર. એટલે મારા હોમાં હું હાથ જોડી. હાથ જોડા તો ભગવાનને જોડ. પેલો કરશન આવ્યો તો કરશન. સવારે 5 વાગે નાયો નહીં, પછી દીવા બત્તી કરવા જો તું દર્શન કરીને આવ્યો હું. અલ્યા દર્શન નહીં કરશન. એટલે ઓને ચીવીટ સમજાવો મારા. એટલે હું પેલા ભોળેનાથના મંદિરમાં દર્શન કરીને આવ્યો છું. એક તો મારો બાપો વાપરતો નહીં, મારે હું કેવું. પેલો કરશન આવ્યો તો ટ્રેક્ટર વાળો હોજી એના પહેરવા આવવાનો છે. આઈમ બોલ કી કરશન આવ્યો તો. ઓવા ઈને હું કરોસ કરી આટલું બધું. આટલું કરું છું તો નહીં વાપરતા, બીજું શું વાપરશે યારે? તે પોણી વાળી દીધું. પોણી નહીં વાળવાનું, એડા પહેરવાના. એડા ઓમ એડા. અને ભેંસ નું અલા ખરા બપોરે ભેંસ ના ડુવાય. ભેંસ ડોવી પાહા કઈ ખરા બપોરે ભેંસ ડુવાતી છે. તું વાપરતી નહીં, હું કહ્યું તું. થઈ જાઓ, માથું ચડાવ વગર. ખાવાનું હાલત જવું. મને નહીં ભાવતી. બીજું બનાવ્યું રોટલા નહીં ભાવતા. તો હું ભાવે છે તમોન, હા હું ભાવે તમોન એવું બનાવે આલુ. ચોખ્ખા ઘીનો શીરો. શીરો બનાવતો. અરે શીરો બનાવીમાં રોવાનું તો આવો ને. હા શું લખવાનું એમાં સામગ્રી લખાવું જો આપણને બોલપેન લખો હાલત લખાવું. પૈસા નહીં, પૈસા લાવો હોય તો. નહીં ચાલ પૈસા વાળી. હા તે ખાઈ આવજો ઉભા થોડો. માધું ચડાવ બાપા ડોહાથી કંટાળ્યો. મારી માં હાની રહેતી હતી ભેગું 50 વાર કાઢ્યો. હારું બિચારી વહેલા ઉપર જતી રે, નકર લોહી પીજો. મારા ઉપાધિ આવીને પડી છે. મને જવા દે, પેલા ભાઈ બંધ જોડે ઊંઘવા હોય કરે ડો ઊંઘવા નહીં દે. મને જવા દે હતી. હાય આ ચોંજો રંબા જો છે ભાઈ બંધો ખંગાર. મને તો હું હોદે શાંતિથી એ જોતે મારું માં આટું ખાઈ જાય આખો દાણો. એ જોતે મને શાંતિ થાય કે હવે મને શાંતિથી હવે ઊંઘ લઈ લેવા દે. હાય એ ટોલે એટલે હું એટલે ઊંઘવા દે કઈ શાંતિથી. ઊભું થા કોમ સર મને ઊભું ઊંઘવા થા. દે તો ઘેરથી ઊંઘવા આવ્યો કને. એટલે ઊંઘવા નહીં તું ઊભું થા મારે કોમ તારું. શું કહો કે ખબર મારો બાપો ઘેર ઊંઘવા જતો નહીં અને તું એક ઊંઘવા દેતો નહીં. તે તાર બાપુ તો ના ઊંઘવા દે એમાં હું કરું.
એટલે માથું ચડવા ઘેર નથી કંટાળીને તો એકદમ બેહવા આવીએ ઊંઘવા માટે એમાં તમે ઊંઘવા જતા નહીં શાંતિ તે હોય તો તાર ડોહું બેર્યું તે પછી માથું જ ચલાવતા ને અરે માગું હું ના આલ્યું વી માગું તી હાલ તી માગું વી હાલે એ બધી વાત જાતે તરતી મને ઉઠાડે બધી વાત ટોપિક લાવજે પેલા રાત ટોપિક લાય એટલે મેં તને એના માટે ઉઠાડ્યો હતો કે નવરાત્રી આવી એની કોઈ તૈયારી જ નહીં ક્યાં ના નવરાત્રી 2 દાડા વારસા 20 તારીખ તો થઈ યાર 2 દાડા વારે નવરાત્રી ની તાન તો કોઈ દેખાતું નહીં કોઈ સજાવટ નહીં કોઈ સાફ સફાઈ કરાતા નહીં કશું હોય નહીં શું કરવાનું કે તે તાર બાપુ બધું કરી વેવટ આખા ગામનું ઉપાડી ફરી વેવટ કરી પણ કશું કરતા તો નહીં આ નવરાત્રી આવી તો કોઈ આપણા વાહે કોઈ સાફ કરાયું હા પણ હવે ગયડું ડોહો થયું હવે વ્યવહાર હાલવાનું તો છોકરા હાલે કોક ને વ્યવહાર તો કોઈ સારું ના કરે મેં તો કીધું તું મને હાલ તો વેવટ બધું વેચીને ખાઈ જવું તેમાં તો નહીં હાલતા એટલે એ બધું વેચીને નવું લાવ દઉં વેચીને ખાઈ જાય તેમાં તાર ડોહાન વિશ્વાની તારા ઉપર તેમાં ગેથી કાઢી મેલા એટલે તો તને કાઢી જ મેલી મને 2 દાડા વાર નવરાત્રી 2 દાડા વાર તો જ ના જ કહીએ કોંજી કાકાને શું કેવું કાંઈ સાફ સફાઈ કરાવો એટલે આપણે સાફ સફાઈ કરાવવા જઈએ તે સાફ સફાઈ નહીં હોનું કેવું આપણે જાતે કરી દેવું સાફ સફાઈ તો વધ ના આવો કરી દઈએ તો બરાબર પણ આ બધું લાવવાનું છે આ ડીજે બીજે લાવવાનું એનું તો આપણે જૂના નહીં સ્પીકર પડે વગાડવાનું નવો શું કરવું પબ્લિક આવતી ને આપણે 4 જણા હોઈએ પેલા નહીં કહેવત કે નવરાત્રી 9 જણા ગરબે ફરી 5 જણા કે પોળા ફરો એવું છે અત્યારે કોઈ નવરાત્રી રસ જ જો નહીં રસ એ વાત સાચી તારી પેલા નવરાત્રી આપણે પેલું રાવણ કાઢતા આમ પેલું કહેવાય કાળકામાં કેટલી પબ્લિક આવતી અને 2, 5, 10 વર્ષથી તો બધું કાઢવાનું બંધ થઈ ગયું બધા છોકરા કોકને કે આ બનશે એવું ના બને મને એવું ચાલ લાગે મને તો શરમ આવે પેલા લોકો બનવા માટે લોકો વિદેશથી ઘેર આવતા વિદેશ નહીં એટલું તો ફેંકે ના તું મને ખબર આપણો મેહોણા રહેતા હોય તો ઘેર આવતા પછી આપણે એટલે અને આવું તો અહીંથી નરેજ શહેરમાં જાય પેલો કલાકાર પેલા ઘડિયા ગીતો ગાતા ગરબા આપણે કેવું મજા આવતી ઢોલ હોય ને ગરબા ગાતા હોય પેલો ગરબો ઉપાડે પેલા પેલો ગરબો ઉપાડે કોંતીબામાં એ કોલા કોલા માથે ગુમ્યો રે ગરબો કોલા માથે ગુમ્યો રે લોલ મારી અંબે મના માથે ગુમ્યો લે ગરબો અંબે મના માથે ગુમ્યો રે લોલ અત્યારે મારા બેટા પ્રેમનું ગીતો ગાઈને પેલું ગાઈને ઢેકણું ગાઈને પૂંછડું ગાઈને ગાવાના હોય એટલે એ બધું મેલ ચાલ આપણે એ બધું ના કહેવાનું એવું બધું મોઢામાં નીકળી ગયું આપણું વિચારવાનું હોય બોલો શું વિચાર બીજા તો ગમે તે કરી આપણે એવું ના વિચારવાનું બધું મસ્ત વાત તો હું એને કેવું લાગે જેમ કહું જેન ચકડા હોય ને એપળો ખાતે એવું લાગતું નહીં એપળો ખાતે એવું નહીં લાગતું કેવું લાગે ખબર આ હાલ્લાની કષ્ટી જોઈને મને એક વિચાર આવ્યો છે તને કહું ના કે હાલ્લાને તોડવા 2 ગધેડા એટલું મથીને પણ હાલ્લો નહીં તૂટતો કાળિયા તું હસી ઘટાડો જાતે નહીં થયું હું 2 કીધા તને એકલા કીધો તું ગધેડા જેવું હું તો ગધેડા જેવું બોલિયા બાપા કહી દે પથારી ગયો તને લેડ આ ના માની આવું તું જા માં બાપા જોડે અને કે દીવા હો મને ખબર તું જા ને મોય ઊંઘું હું કહું તારા બાપા નું કહું કે કોંજી કાકા પેલું નવરાત્રી તૈયારી તું કરો કોક હા હું તારા બાપા જઈને કહું હા તું હું મારા બાપા પણ તારા બાપા તો હું નહીં જાઉં બેર્યું હા હા તે હું જોડે તારા બાપા ફાંદન એટલે તું જવાન કરીને જાનો ઉપર તું અલ્યા મને તારા બાપાને બીક લાગે તારા બાપો ત્યારે આમ જોડા ગાંઠણ મને બીક લાગે હું તો નહીં જવાનું તો કાલ રાતે ખબર પડશે ને કોઈ નહીં આપણે પેલું સ્પીકર પડે ને ઘરમાં લાઈને બહાર વગાડશું 2 જણા સ્પીકર જ ઊંધેલા ખાઈ ગયા બેસતા સામાન બધો લઈ ઘરમાં ભરો થાય વાળે મિલતા નહીં એ બધું મને કહેવાનું માર જોડે નહીં મારા બાપાને જઈને કે જા તાકાત આ તો વખત કે મને ઊંઘવા દે હું તો સોન મને ઊંઘવા દેવા તું લે વાલે જો યા વાળામ તો છે દેખાતા જ નહીં વાલે ઓ વાલે યાર સાપરાને નહીં ઓહો આ તો ચેવા ઊંઝા ઓન ચોકી પાડા હરખા પડે હા તો વાલે ઓ વાલે આ તો ભૂંડી જેવું કર્યા 2 ઊંટ પોળા થઈ ગયા ને ગુર કરે આ તો શું કરવાનું
ઓ વાલે અલ્યા ઉભા ઠોકી હા મારું આરબી કોમેડી હા